સુરતના ગોપીન ગામ ખાતે 3 દાયકા બાદ 11th સ્ટોમ વિરાટ સોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં 17મીએ ભવ્ય શોભાયાત્રા નીકળશે। સોમ યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પુષ્ટિ માર્ગીય રાસ, શ્રીનાથજીની ઝાંખી, લોટી ઉત્સવ, માળા પહેરામણીનું સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ યજ્ઞમાં દેશ વિદેશના ભાવિક વૈષ્ણવો ઉપસ્થિત રહેશે। તારીખ 18મી થી 23 મે સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 9 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેવાના હોવાથી 1500 જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમમાં ખડેપગે હાજર રહેશે। ત્યારે આ સોમ યજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ। જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે અને ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી છે। અનાદિકાળથી ઋષિ મુનિઓની તપસ્યાની ભૂમિ છે। તો આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ, રાષ્ટ્રનું કલ્યાણ આ સોમ યજ્ઞના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી, કારણ કે સોમ યજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ, જીવાણુઓ ખલાસ થાય અને એક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે। પંચતત્વનું શુદ્ધિકરણ એનાથી થાય। સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન, ગૌ સંસ્કૃતિનું જતન, વ્યસન મુક્તિ અભિયાન, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ, એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે।